વંદે માતરમ. મારા વારસામાં આવી તી લીલી વાડી, મારે વારસામાં દેવી રે લીલી વાડી. મારી વાડીને મારે ઝેર કેમ આપવું? આવી વાડીને મારે ઝેર કેમ આપવું? મારા ખેતરની ખુશ્બુ તો દૂર દૂર જાય, મારા ખેતરની ખુશ્બુ તો દૂર દૂર જાય. એમાં કેટલાય નાના નાના જીવો રચાય, એમાં કેટલાય નાના નાના જીવો રચાય. આવા જીવોને મારે ઝેર નથી આપવું, આવા જીવોને મારે ઝેર નથી આપવું. મારી આંગળીથી રૂ જેવું ખેતર ખેડાય, મારી આંગળીથી રૂ જેવું ખેતર ખેડાય. એને એક દાણો આપું તો 100 દાણા થાય, એને એક દાણો આપું તો 100 દાણા થાય. આવા ખેતરને મારે ઝેર નથી આપવું, આવા ખેતરને મારે ઝેર નથી આપવું. મારી વાડીના ચારાથી ઢોરા ધરાય, મારી વાડીના ચારાથી ઢોરા ધરાય. એના છાણિયા રે ખાતરથી વાડી લહેરાય, એના છાણિયા રે ખાતરથી વાડી લહેરાય. આવા ઢોરાને મારે ઝેર નથી આપવું, આવા ઢોરાને મારે ઝેર નથી આપવું. મારું ખેતર તો 4 ટીપા ભેજથી ધરાય, મારું ખેતર તો 4 ટીપા ભેજથી ધરાય. એની ઠંડી ઠંડી માટીમાં ઝાકળ સમાય, એની ઠંડી ઠંડી માટીમાં ઝાકળ સમાય. આવી માટીને મારે ઝેર નથી આપવું, આવી માટીને મારે ઝેર નથી આપવું. મારા ખેતરમાં ઢાલિયા અળસિયા દેખાય, મારા ખેતરમાં ઢાલિયા અળસિયા દેખાય. એમાં પંખીઓ પતંગિયાને ઝાડવા ઉગાય, એમાં પંખીઓ પતંગિયાને ઝાડવા ઉગાય. આવી કુદરતને મારે ઝેર નથી આપવું, આવી કુદરતને મારે ઝેર નથી આપવું. મારી વાડીના દાણા તો દૂર દૂર જાય, મારી વાડીના દાણા તો દૂર દૂર જાય. એમાં કોણ જાણે કેટલાય માનવી ધરાય, એમાં કોણ જાણે કેટલાય માનવી ધરાય. આવા માનવને મારે ઝેર નથી આપવું, આવા માનવને મારે ઝેર નથી આપવું.
આવા ઝેરોથી ખેતીને ખેડૂએ જાય, આવા ઝેરોથી ખેતીને ખેડૂએ જાય. હવે કરીએ સજીવ ખેતી એવું સમજાય, હવે કરીએ સજીવ ખેતી એવું સમજાય. મારી ખેતીને મારે ઝેર નથી આપવું, આવી ખેતીને મારે ઝેર નથી આપવું. આવા જીવોને મારે ઝેર નથી આપવું, આવી માટીને મારે ઝેર નથી આપવું, આવી કુદરતને મારે ઝેર નથી આપવું. આવા માનવને મારે ઝેર નથી આપવું. ગાવો વિશ્વસ્ય માતરઃ. ઋગ્વેદમાં ગાયને વિશ્વની માતા કહેવામાં આવી છે. ગાય આધારિત કૃષિથી પાકેલું અન્ન દિવ્ય છે, આવું જ્યારે અથર્વવેદ સાક્ષી પૂરતું હોય ત્યારે ગાય આધારિત ખેતી ઉપરની આપણી શંકા પાયાવિહોણી છે. આ શંકાને બદલે શ્રદ્ધા હોવી જોઈએ કે ગાય આપણી પ્રાકૃતિક ખેતીનો આધાર સ્તંભ છે. વેદના પાનેથી હવે વિજ્ઞાનની એરણ પર ગૌ આધારિત કૃષિના તથ્યો તપાસીએ તો પાકને જરૂરી એવા 16 પોષક તત્વો માત્ર દેશી ગાયના છાણમાંથી જ મળે છે. આપણી દેશી ગાયના 1 ગ્રામ છાણમાં 300 કરોડથી વધુ સૂક્ષ્મ જીવાણુઓ હોય છે. જમીન અને વનસ્પતિને જોડતી જીવંત કડી છે આ જીવાણુ. એક સંશોધન મુજબ ગૌમૂત્ર, ગોબર અને ગાયની ખાટી છાશ કૃષિ પાકો માટે સંજીવની જેવી જડીબુટ્ટી છે. આ ચૂલો જોઈને યાદ આવ્યું કે જેમ આપણે સીધું અનાજ ખાતા નથી તેવી રીતે આ વનસ્પતિ અને પાક માટે જરૂરી ખોરાક બનાવી આપે છે આ ગૌમૂત્ર, ગોબર અને ખાટી છાશમાં રહેલા સૂક્ષ્મ જીવાણુ. કામધેનુ જેવી ગાય આપણે આંગણે બાંધી હોય અને તેમ છતાંય આપણે કૃષિની શ્રેષ્ઠ પદ્ધતિઓ ગામમાંથી ગોતતા ફરતા હોય તો આપણા જેવું મૂર્ખ કોઈ નથી. ગામ આપણી ઉપર દાંત કાઢશે કે આપણી પાસે ગાય હતી તેમ છતાં આપણે પ્રાકૃતિક ખેતી તરફ પાછા ન વળ્યા અને આપણે રાસાયણિક ખાતરનો શોર્ટકટ અપનાવ્યો. આની આપણી ગાયોના ગૌમૂત્ર કે ગોબરમાંથી ખાતર બનાવીને કોઈ મોટી વિદેશી કંપની જ્યારે આપણને વેચશે ને ત્યારે આપણે હોંશે હોંશે કાઉ ફાર્મિંગ કરવાના. આમે કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ જ્યાં સુધી વિદેશીઓ પાસે પ્રમાણિત ન કરાવીએ ત્યાં સુધી આપણને ભરોસો ક્યાં આવે છે? આપણને ગોબર મફતમાં મળે છે, ગૌમૂત્ર પર ક્યાંય ટેક્સ નથી, ગાયની ખાટી છાશ ખાતર તરીકે વાપરો એમાં ક્યાંય પોલીસ ફરિયાદ થતી નથી. આ ત્રણેય વસ્તુનો કોઈ કિસાન કૃષિમાં સૂઝપૂર્વક ઉપયોગ કરે તો પાકમાં આવતા પહેલા જ કેટલા બધા રોગોને અટકાવી શકાય છે. જેમ ગાયના ઘી દૂધનો ક્યાંય જોટો નથી તેમ ગાયના છાણમાંથી બનતા છાણિયા ખાતરનો પણ ક્યાંય જોટો નથી. એક તરફ ગાય માતા તો બીજી તરફ ધરતી માતા અને વચ્ચે આપણે સૌ તેના સંતાન. આપણે એક સાંકળની જેમ, એક તંતુની જેમ આ બંને માતાઓને જોડવાની છે. બસ માના ખોળે ગયા હોય પછી ચિંતા ના કરવાની હોય. જરૂર છે સાચી સમજ અને સાચી દિશાની. આવો ભૂલ સુધારીએ, ગૌ આધારિત ખેતીનો ભરોસો દ્રઢ કરીએ, પ્રાકૃતિક ખેતી તરફ પાછા વળીએ. નમસ્તે ખેડૂત મિત્રો, આપણે આપણા ખેતરમાં, આપણી વાડીમાં રાસાયણિક ઝેર આપી રહ્યા છીએ. તે રાસાયણિક ઝેરથી આપણી જમીનની ફળદ્રુપતા જે નાશ થવા જઈ રહી છે, ઘટી રહી છે. તો હવે આપણે એવો સંકલ્પ કરીએ કે આપણા ખેતર, આપણી વાડીમાં, આપણી જમીનમાં એક સજીવ ખેતી કરી અને પ્રકૃતિ અને જમીન બચાવી. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, દીપે અરુણું પ્રભાત, જય જય ગરવી ગુજરાત, દીપે અરુણું પ્રભાત, જય જય ગરવી ગુજરાત. ગુજરાત તને भज प्रकाश से झड़ड़ कसुंबी प्रेम शौर्य अंकित, तू
હર મહાદેવ